પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસરના કનગામ નહાર વચ્ચે કેનાલ રોડ પરથી ગુમ મહિલાનો મૃતદેહ મળતા ચકચાર। જંબુસર તાલુકાના કનગામ અને નહાર ગામ વચ્ચે આવેલા નર્મદા કેનાલ રોડ પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક વિગતો મુજબ આ મૃતદેહ કાવી ગામે રહેતા રમેશભાઈ રાવલના પત્ની શિલ્પાબેનનો હોવાનું સામે આવ્યું છે, જેઓ છેલ્લા 4 થી 5 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ હતા। ઘટનાની જાણ થતાં જ કાવી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। મહિલાના મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે આગળની સઘન તપાસ શરૂ કરી છે। રમેશભાઈ ક્યાંના વતની છો? કાવીના। આ મરનાર વ્યક્તિ તમારે શું થાય છે? મારી વાઈફ થઈ। કેટલા દિવસથી ગુમ હતા? હા, 5 દાડાથી। એમને કોઈ વ્યસન કેવું કોઈ હતું? દારૂનું વ્યસન હતું એમને। હા, તો કેટલા દિવસથી ગુમ છે એમાં? એ 5 દાડાથી હું સુરત નોકરી કરવા ગયો હતો આ છોકરાનો હોંપીને, તો એ ત્યાં જમવા બેઠો ને તો આ છોકરા કે મમ્મી નથી, તો પાછું મારે અહીંયા પાછું ના હોય આવું કહ્યું। તમે સુરતથી કેટલા દિવસ ટાઈમથી રહેતા હતા? સુરતથી અમે આ એક વર્ષથી અહીંયા રહીએ છીએ। તમારી પત્ની કાળીમાં કેટલા ટાઈમથી હતા? એક વર્ષ દાડાથી અમારી સાથે। એવું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।